નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં પૂર્વ વિસ્તારમાં ધામધૂમપૂર્વક નીકળી દશામાની આગમનની યાત્રા। ઠેકરનાથ દશામા યુવક મંડળના દશામાનું આગમન ઇકો ફ્રેન્ડલીમાં દશામાની મૂર્તિનું સ્થાપના કરશે। 1990થી કરવામાં આવી છે મા દશામાની સ્થાપના। અષાઢવાદ અમાસના દિવસથી દશામાની મૂર્તિનું સ્થાપના કરાશે। 24 ઓગસ્ટના દિવસે મા દશામાની મૂર્તિ સ્થાપના કરવામાં આવશે। હજારોની સંખ્યામાં ડીજેના તાલે માય ભક્તોએ માતાજીના આગમનમાં ઝૂમ્યા। ઠેર ઠેર કરવામાં આવ્યા દશામાનું સ્વાગત। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। આ ઠેકરનાથ દશામા યુવક મંડળ છે। આ 1990 અમે સ્થાપના કરી છે। અમારું આ 35મું વર્ષ છે। આ ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિ છે, પ્યોર માટીની મૂર્તિ છે। આનો કલાકાર જે તપન અન્ના જે ગોરવામાં બનાવવામાં આવે છે, બંગાળી કારીગર છે અને લાખોની સંખ્યામાં પબ્લિક દર્શન કરવા આવતી હોય છે ડેલી। 10 દિવસ અમારો પ્રોગ્રામ ચાલે છે, એમાં 2 ટાઈમ આરતી થાય છે, રાત્રે કે ગરબાનો પ્રોગ્રામ હોય છે। રોજે લગભગ 35-40 હજાર માણસ દર્શન કરવા ડેલી આવતા હોય છે અને અહીંને શ્રદ્ધા એવી છે કે જે પણ કોઈની મનોકામના હોય છે ત્યાં પૂરી થઈ જાય છે। આ અમારે 1990થી સ્થાપના છે, લગભગ 35મું વર્ષ છે। આ માટીની પ્યોર માટીની મૂર્તિ છે। શંકરભાઈ ઠાકોર।